જય શ્રી કૃષ્ણ. જ્યારે કોઈ પણ કાર્યોમાં આપણો ભાવ નિર્દોષ હોય, નિષ્કામ હોય, કોઈ સકામ ભાવ ન હોય, તો શ્રીજી બાવા હંમેશા દરેક કાર્યોમાં આપણી સાથે જ છે. જે જીવ ઉપર ઠાકોરજીને જ્યારે અતિશય સ્નેહ આવે છે, ત્યારે એ જીવને શ્રી ઠાકોરજી વલ્લભમાં એટલે કે મહાપ્રભુજીમાં સ્નેહ કરાવી દે છે, એટલે કે પ્રેમ કરાવી દે છે. અને ઠાકોરજીના સ્વરૂપમાં જ જ્યારે આપણને શ્રી મહાપ્રભુજીના દર્શન થાય, શ્રી વલ્લભના દર્શન થાય અને એ જ્યારે દેખાય, ત્યારે એવું સમજવું કે હવે આપણને પુષ્ટિ માર્ગ ફલિત થયો છે. જો તમે સ્નાન કરતી વખતે શ્રી કૃષ્ણ શરણ મમ અથવા તો પ્રભુનું નામ બોલો, શ્રી યમુનાજીનું સ્મરણ કરો, તો એ જે સ્નાન છે એ પણ તીર્થ સ્નાન છે. જમતી વખતે જો ગુરુદેવનું નામ લઈએ તો એ જમવાનું અન્ન છે એ પણ પ્રસાદ થઈ જશે. ચાલતી વખતે શ્રી વલ્લભનું નામ લો તો એ ચાલવાનું પણ તીર્થ સમાન છે. સ્વયં પાક કરતી વખતે જો પ્રભુનું નામ લઈએ છીએ તો એ મહાપ્રસાદ થશે. સૂતી વખતે શ્રી ઠાકોરજીનું, શ્રી ગુરુદેવનું એનું જો નામ લેવામાં આવે તો એ જે નિંદ્રા છે એ પણ ધ્યાન નિંદ્રા હશે. ઘરમાં આપણે જો શ્રીજીનું નામ લઈએ, ભજન કીર્તન કરતા રહીએ, એટલે કે ઘરમાં જ કોઈ પણ સ્વરૂપમાં પ્રભુના પાઠ, કીર્તન, ભજન કોઈ પણ જો ઘરમાં ગુંજતું રહે તો એ ઘર છે એ પણ હવેલીરૂપ બની જશે. બીજાના કષ્ટો દૂર કરવા માટે જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ તો એ બહુ મોટો તપ છે. ઉઘાડા પગે ચાલવાના બદલે એક ગરીબ મજૂરના જ્યારે ઉઘાડા પગ આપણે તડકામાં જ્યારે ચાલતા જોઈએ, ત્યારે તેના પગને તાપમાંથી બચાવવા માટે જો આપણે તેના પગમાં ચંપલ પહેરાવી દઈએ તો એ સૌથી મોટી પરિક્રમા છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા.